હેલો એવરીબડી, કેમ છો? મજામાં હશો બધા જ. આજે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ વિશે અભ્યાસ કરવાનો છે. તે પહેલાં તમને જણાવી દઉં કે આ ચેપ્ટર 4 ગુણનું છે, જેમાંથી 3 માર્ક્સમાં સવાલનો જવાબ પૂછાય છે અને 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાય છે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો જ શબ્દ આવે છે આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ આપણે કોને કહીશું? તો આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. તેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 શબ્દોનો અર્થ આપેલો છે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. તો આ બંનેની વ્યાખ્યા પણ મેં અંદર આપેલ છે કે જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. તો પહેલાં આપણે વાત કરીશું રાષ્ટ્રીય આવક એટલે શું. તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. ત્યારબાદ માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક કહે છે. ફરીથી સાંભળજો, માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં વાત કરી આર્થિક વિકાસ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસ વિશે આપણે જોયું કે કોઈ પણ દેશના લોકોની માથાદીઠ આવક તેમજ જીવન ધોરણમાં ઊંચા દરે વધારો થાય તેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. અને આઝાદી પછી દેશના લોકોની જે માથાદીઠ આવક છે એમાં સતત વધારો થયો છે. એક આ સારી બાબત છે કે માથાદીઠ આવકમાં શું થયો છે? સતત વધારો થયો છે. આથી લોકોના ખોરાક, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે સેવાઓના વપરાશમાં ઝડપથી વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે સેવાઓ છે, જેમ એનું પ્રમાણ વપરાશનું વધે છે તેમ દેશનો આર્થિક વિકાસ થાય છે. થોડી એક્સ્ટ્રા માહિતી પણ જોઈ લઈએ કે 2011 અને 12માં ભારતની રાષ્ટ્રીય આવક 87 લાખ
36,039 કરોડ હતી। આ 11-12માં ભારતની રાષ્ટ્રીય આવક હતી, જેમાં 2015 અને 16માં 1,35,67,192 કરોડ થઈ હતી। એટલે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે। ભારતની રાષ્ટ્રીય આવકમાં શું થયું છે? વધારો થયો છે। એટલે આપણે કહી શકીએ છીએ કે ભારતનો આર્થિક વિકાસ થયો છે કે થઈ રહ્યો છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે આ સવાલ 2 ગુણમાં પૂછાય છે, 2 માર્ક્સમાં પૂછાય છે, જે આપણો આગળનો ટોપિક છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો શું તફાવત છે? ધ્યાનથી સાંભળશો। આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો। તો પહેલાં આપણે આર્થિક વિકાસમાં જોઈએ તો આર્થિક વિકાસ છે એ ગુણાત્મક હોય છે। આર્થિક વિકાસ ગુણાત્મક હોય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક હોય છે, એટલે કે પરિણામને પણ મહત્ત્વ આપે છે। આર્થિક વિકાસ વિસ્તૃત હોય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ મર્યાદિત હોય છે। આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે। ઉદાહરણ જોઈએ કે આપણે ખેતી કરીએ છીએ તો ખેતીની ચીજ વસ્તુઓ એટલે કે ખેત પેદાશમાં વધારો થાય તો આપણે કહી શકીએ છીએ કે આર્થિક વિકાસ થયો છે। પરંતુ ખેતી લાયક જમીનનું પ્રમાણ વધે છે, ખેતી લાયક જમીનનું જો પ્રમાણ વધે તો આપણે કહી શકીએ છીએ કે આર્થિક વૃદ્ધિ, એને આપણે શું કહી શકીએ છીએ? આર્થિક વૃદ્ધિ। એટલે જ કહ્યું છે કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે। આર્થિક વિકાસ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને આપણે આર્થિક વિકાસ કહીશું। વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને આર્થિક વિકાસ કહીએ છીએ, જ્યારે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે। ફરીથી સાંભળજો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહે છે। તો આ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે વિકાસશીલ દેશો કયા છે અને વિકસિત દેશો કયા છે। તો પહેલાં વિકાસશીલ દેશો વિશે વાત કરી લઈએ। તો જે દેશ પોતાનો વિકાસ કરી રહ્યો છે કે તે દેશનો વિકાસ હજુ ચાલુ છે તો એ દેશોને વિકાસશીલ દેશો કહેવાય છે। તો વિકાસશીલ દેશો કયા છે? ભારત, પાકિસ્તાન, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાળ, ભૂતાન, શ્રીલંકા વગેરે આ વિકાસશીલ દેશો છે કે જે હજુ પોતાનો વિકાસ કરી રહ્યા છે। દક્ષિણ અમેરિકાના દેશો એ પણ વિકાસશીલ દેશોમાં આવે છે, જેમ કે બ્રાઝિલ, ચીલી, આર્જેન્ટિના વગેરે। આ
આ બધા વિકસતા દેશો છે, એટલે કે હજુ આ દેશો પોતાનો વિકાસ કરી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીશું વિકસિત દેશો, કે વિકસિત દેશો કયા છે. તો પહેલાં વિકસિત દેશો વિશે જોઈ લઈએ કે જે દેશો પોતાનો વિકાસ કરી ચૂક્યા છે. જે દેશો પોતાનો વિકાસ કરી ચૂક્યા છે તેને વિકસિત દેશો કહે છે. ઉદાહરણ તરીકે USA, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ. તો આ બધા દેશો એવા છે કે જે પોતાનો વિકાસ કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 15મા ચેપ્ટરમાં આજે આર્થિક વિકાસ વિશે ચર્ચા કરી. ત્યારબાદ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત પણ જોયો. ત્યારબાદ આપણે વિકાસશીલ દેશો વિશેનો અભ્યાસ કર્યો, વિકસિત દેશો કયા છે. તો આપણે આટલે સુધી આજે રાખીએ છીએ. અને જે પણ તમને હોમવર્ક આપવામાં આવે છે એ તમે નિયમિત રીતે અલગ અલગ પેનનો ઉપયોગ કરીને સારા અક્ષરથી તમારે લખવાનું છે. અને જો તમને મારો આ વિડીયો ગમે છે તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.